ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર માળી હાટીના યુટ્યુબ ચેનલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો અત્યારે મોસ્ટ ઓફ ખેડૂતોને પ્રશ્ન હોય છે કે મગફળીની અંદર પહેલું પિયત ક્યારે આપવું। તો અત્યારે આપણા વિસ્તારની અંદર મગફળી જોઈએ તો 30 થી લઈને 32 દિવસની થઈ છે। તો આ અવસ્થા એવી હોય છે કે તેની અંદર ફ્લાવરિંગ લાગેલું હોય છે અને સૂયાની પણ અવસ્થા હોય છે। તો આપણે જોઈએ આ મગફળીની અંદર કે મગફળીની પોઝિશન શું છે। આવી રીતે જો આની અંદર સૂયા ઉતરે છે, ફ્લાવરિંગ છે, ફૂટ હારી છે, એટલે આ જે અવસ્થા હોય તે કટોકટની અવસ્થા કહેવાય। આ કટોકટની અવસ્થાએ મગફળીને ખાસ ફ્લાવરિંગની જરૂર પડતી હોય છે। તો આવી અવસ્થાએ પિયત આપવું જોઈએ। આ તમે જોઈ શકો છો આ વેરાયટીની અંદર એરીનો કંપનીની બોક્સર વેરાયટી કે 39નું સુધારેલી વેરાયટી છે। કોઈ પણ વેરાયટી હોય તેની અંદર ફૂલ સારામાં સારા ફૂલ દેખાતા હોય એ અવસ્થાએ પિયત આપવું તે અતિ જરૂરી હોય છે। પછી કોઈ લાંબી પાકતી વેરાયટી હોય તો તેમાં 35 દિવસે, બાકી આ મગફળીની અંદર 28 થી લઈને 32 દિવસની અંદર પાણી આપવું તે અતિ જરૂરી હોય છે। અને સમયસર જો પિયત આપવામાં આવે તો યોગ્ય ઉત્પાદન, યોગ્ય ફ્લાવરિંગ પણ લઈ શકાય। બસ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।